હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, સેશનની અંદર મળી રહ્યા છીએ. ખાસ અત્યાર સુધીમાં ડીએસઆઈડીએસ ટોપિકનું રિવિઝન આપણે કરી ચૂક્યા છીએ. ઓડ ટોપિકમાં ક્યારેક એવા વર્ડ્સ આવતા હોય છે કે જ્યારે આપણે કઈ કઈ બાબતમાં આગળ જવું તો 3 કેરેક્ટર સુધીની બાબત આપણે લાસ્ટ જોયેલી. આજે આપણે ફર્ધર જઈશું, જેમ કે 2 કેરેક્ટર વચ્ચેની વાતચીત. રોમિલ માલતીબેન અને રોમિલ એવું કહે છે કે રોમિલ સેઝ કેન આઈ સ્પીક ટુ તૃપ્તિ પ્લીઝ. પછી માલતીબેન એવું કહે છે આઈ એમ સોરી she isn't in. Who is speaking? Romil says my name is Romil. Do you know what time she will be back? શું તમને ખ્યાલ છે કે ક્યારે તે રિટર્ન આવશે? તો માલતીબેન says she won't be back till 10. રોમિલ એવું કહે છે કે please inform her to call me. આવો એક પેસેજ આપ્યો છે. હવે વિદ્યાર્થીઓ, આ પ્રકારનો જો પેસેજ આપ્યો હોય તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ તમને ક્લિયર થાય છે કે વાક્ય પ્રશ્નાર્થ છે, બોલનાર કોણ છે? રોમિલ. તો આન્સર કરી અને લખીશું રોમિલ. પ્રશ્નાર્થ હોવાથી મૂક્યું છે આસ્ક્ડ. હવે આની અંદર તમે જોઈ લો કે એક બાબત જણાય છે, કેન આઈ સ્પીક ટુ તૃપ્તિ પ્લીઝ એવો શબ્દ આપ્યો છે. જો પ્લીઝ એવું જણાવ્યું છે તો વિનંતીનો ભાવ તો છે જ, એ ક્લિયર કટ થઈ ગયું. પ્રશ્નાર્થમાં આ વિનંતી એડ કરવાની છે. તો રોમિલ આસ્ક્ડ વિનંતી માટે વિથ રિક્વેસ્ટ લખી શકો છો, અથવા તો આસ્ક્ડ પોલાઇટલી એટલે કે વિનંતીથી, અથવા તો એની બદલે તમે આસ્ક્ડ પછી પોલાઇટલી ની બદલે જો યાદ ન રહી શકે તો વિથ રિક્વેસ્ટ પર લખી શકાય છે. રોમિલ આસ્ક્ડ પોલાઇટલી એવા સમયે કોને પૂછે છે? માલતીબેનને. તો બે રીતે થાય. ટુ માલતીબેન કરીને આગળ લઈ શકો છો લિસનર, અથવા તો એમય થાય કે રોમિલ આસ્ક્ડ માલતીબેન પોલાઇટલી અને પછી આગળ લઈ શકો છો. બરાબર, બંને પેટર્ન થી આ બે વર્ડ ને આફ્ટર લિસનર લખો તો પણ ચાલે, બિફોર લિસનર લખો છો તો ટુ કરીને લિસનર એડ કરવાનું. તો ટુ માલતીબેન. હવે જો પ્રશ્નાર્થ વાળો વાક્ય પ્લીઝ તો આવી ગયો અહીંયા વિથ રિક્વેસ્ટ કે પોલાઇટલી ની અંદર. કેન આઈ સ્પીક ટુ તૃપ્તિ એ વાક્યમાં WH કેટેગરીનો ક્વેશ્ચન છે એની એટલે સંયોજક શું લાગી જશે? ઇફ લાગશે ને. રેડી? હવે આ કેન આઈ નું રિવર્સ થઈ જશે, આઈ આવી જશે આગળ, એટલે આઈ એટલે કોણ થાય? આપણો રોમિલ. છોકરો છે તો આઈ નું શું થઈ જશે? હી. કેન પાછળ જાય તો શું થઈ જાય? કુડ. સ્પીક ટુ તૃપ્તિ એમાં કોઈ ફેરફાર નહીં. સ્પીક ટુ તૃપ્તિ. અને છેલ્લે પૂર્ણવિરામ, ક્વેશ્ચન આવશે નહીં. તો સવાલ પછીનો જવાબ હોય, પણ આની અંદર આઈ એમ સોરી એવું માલતીબેન કહે છે. એક વખત નામ આવી ગયું, હવે નામની બદલે સર્વનામ. રોમિલ છોકરાની વિભક્તિ, માલતીબેનમાં છોકરીની વિભક્તિ. નિયમ એવો છે, રિપોર્ટરમાં પહેલી વિભક્તિ હોય, લિસનરમાં બીજી વિભક્તિ હોય. તો માલતીબેન આગળ આવશે તો શી એની બદલે મુકાઈ જશે. હવે તેણીએ એવું કહ્યું છે કે આઈ એમ સોરી, માફી માટેનો એક આપણે ફિક્સ શબ્દ છે, એપોલોજાઇઝ્ડ આપણે કહીએ છીએ. ખાલી સોરી હોય, આઈ એમ સોરી હોય તો બે રીતે થઈ શકે કે શી એપોલોજાઇઝ્ડ હિમ, અથવા તો શી રિપ્લાઇડ વિથ એપોલોજાઇઝ. એ રીતે પણ બની શકે છે. બરાબર? શું કીધું ફરીથી કે શી સવાલ પછીનો જવાબ છે, અને સવાલ પૂછ્યો તો કે આણે આન્સર આપ્યો તો શી રિપ્લાઇડ વિથ apologized. આ રીતે લખી શકો. સિમ્પલ કરવું હોય તો આમ પણ બની શકે કે she replied તો માફી માંગવામાં આવી જ જશે, તો she directly apologized. તો એવા સમયે અહીંયા આગળ V2 કરવાનું. કોને? હિમને. તેણીએ માફી માંગી. પછી આ વાક્ય જોઈ લો, she isn't in, તે અહીંયા નથી. ઈ વિધાન પ્રકારનું છે. તો and added
ધેટ. શું કામ ફ્રેન્ડ્સ એડેડ મૂક્યું છે? તો જોઈ શકો છો કે આ વાક્ય પણ આઈ એમ સોરી વાળું વાક્ય છે, એ પણ વિધાન સ્વરૂપમાં છે, આ પણ વિધાન સ્વરૂપમાં જ છે. તો એન્ડ એડેડ ધેટ, she તો she, am is are તો was were, તો isn't તો wasn't થઈ જશે, wasn't, in તો in, who is speaking, ઈ પાછો પ્રશ્નાર્થ છે, તો and asked him. માલતીબેન કોને પૂછે છે? રોમિલને. તો and asked him, who, તો who પછી is નું થઈ જશે was, અને speaking તો speaking. રેડી? ત્યાર પછી હવે કોણ આન્સર આપે છે? રોમિલ. તો રોમિલ ની બદલે he, સવાલ પછીનો જવાબ તો he replied her that. આન્સર્ડ પર લખી શકો છો he replied her that. my name એટલે કે રોમિલ એનું નામ કે છે, my નામની વિભક્તિ આવી છે, જોઈ શકો છો. I, me અને my, he, him અને his. my ની કેટેગરીમાં શું આવ્યું છે? his. name is નું થઈ જશે was, અને એનું નામ આપી દીધું છે તે લખી નાખીશું. his name was રોમિલ. પછીનું વાક્ય એવું કહે છે, do you know what time she will be back? તો રોમિલ સવાલ પૂછે છે, તો and થી કનેક્ટ કર્યું, પછી મૂક્યું છે asked. કોને asked કરે છે? તો કે her ને. and asked her, do you know? તો એમાં એક વસ્તુ આપણે યાદ ખાસ ફ્રેન્ડ્સ રાખેલી હતી કે જ્યારે સવાલ do does થી પૂછાય, શું કીધું? જ્યારે સવાલ do does થી પૂછાય પ્રશ્નાર્થ, ત્યારે do નું did ન થાય, સીધું જ V1 નું શું થઈ જાય? V2. એની માટે you આવી જશે આગળ, એટલે કે રોમિલ you કોને કહે છે? માલતીબેન ને કહે છે. તો બીજા you નું પહેલું you થઈ જાય આગળ આવે એટલે, તો કહેલું she. do નું did નહીં, સીધું V1 નું V2. no છે તો શું થઈ જશે? new. તો અહીંયા આગળ જોઈ શકો asked her, conjunction WH words નથી એટલે મુકાઈ જશે if. asked her if she knew, પછી what time, એમાં કોઈ ફેરફાર નહીં, what time, she તો she. પછી આમ કરીને બે l આપ્યા છે ને will સૂચવે છે, તો shall will નું શું થઈ જાય છે? would થઈ જાય છે. she would be back. છેલ્લે પૂર્ણવિરામ. રેડી? માલતીબેન આન્સર આપે છે કે she won't be back till 10, 10 વાગ્યા સુધી રિટર્ન થશે નહીં. તો સવાલ પછીનો જવાબ, તો આ વખતે આપણે replied ની બદલે answered લઈએ છીએ. she answered him. વાક્ય વિધાન છે એટલે સંયોજક લાગશે that, કારણ કે આગળ કરતા છે, છેલ્લે પૂર્ણવિરામ જણાય છે. she તો she. હવે આ want છે ઈ જોવો છે કેવું છે? WONT આપ્યું છે. WANT want હોય તો wanted થાય. આ want છે ને ઈ મેઇનલી શું છે? તો will not આપ્યું હોય ને એનું શોર્ટ ફોર્મ want થાય છે. જેમ is not નું isn't થાય, એમ will not નું willn't નથી થતું, એનું શું કહીએ છીએ? want કહીએ છીએ. બરાબર? તો want છે તો will નું તો ભૂતકાળ શું થઈ જશે? would. તો want નું શું થઈ જાય છે? wouldn't થઈ જાય છે. wouldn't be back till 10. be back till 10. ત્યાર પછી રોમિલ એમ કહે છે કે ઓકે પ્લીઝ ઇન્ફોર્મ હર ટુ કોલ મી. બરાબર? ઓકે એટલે કે એની સાથે એગ્રી એવું સૂચવે છે, સંમત થયેલો છે. તો રોમિલ ની બદલે મૂક્યું છે he. ઓકે એટલે કે જ્યાં જ્યાં એવું બાબત આવી હોય, ઇટ્સ ઓકે હોય કે ઓનલી હોય ઓકે એવું, તો એગ્રીડ વિથ હર એ રીતે કરીશું. શું કર્યું? he agreed with her. ઓકે નું ઇન્ક્લુડેશન એમાં આવી ગયું. હવેનું વાક્ય કેવું છે? પ્લીઝ ઇન્ફોર્મ હર ટુ કોલ મી. મહેરબાની કરીને ઇન્ફોર્મ કરો કે તેણી મને કોલ કરે. વાક્યનો પ્રકાર આજ્ઞાર્થ છે અને પ્લીઝ આવ્યું છે એટલે રિક્વેસ્ટેડ છે. તો વાક્ય સળંગ ચાલે છે, તો એન્ડ રિક્વેસ્ટેડ
કોને રિક્વેસ્ટેડ કરે છે? રોમિલ છે ઈ હરને રિક્વેસ્ટેડ કરે છે, એટલે કે માલતીબેન છે એને રિક્વેસ્ટેડ કરે છે. હકાર વાક્ય એટલે સંયોજકમાં ટુ. રિક્વેસ્ટેડ આવી ગયું તો પ્લીઝ દૂર થાય. ઇન્ફોર્મ તો ઇન્ફોર્મ, કાળ પરિવર્તન થતો નથી. હરમાં પણ વિભક્તિ ઓલરેડી થર્ડ પાર્ટીની છે, એમાંય ફેરફાર નહીં. ટુ કોલ તો ટુ કોલ, પણ મી આપ્યું છે કોની માટે છે? રોમિલ માટે છે. તો આઈ, મી, માય, રોમિલ છોકરો, હી, હિમ અને હિઝ. તો મી ની કેટેગરીમાં શું આવ્યું છે? હિમ આવી જાય છે. છેલ્લે પૂર્ણ વિરામ. રેડી? ફરીથી જ્યાં જ્યાં આરવીઝ હોય ત્યાં ત્યાં બોક્સ કરવાના, પછી જ્યાં જ્યાં ચેન્જ છે ત્યાં આગળ ડોટેડ લાઈન. એવી જ રીતે apologized and added that she wasn't in, વળી પાછું asked him, was speaking, અહીંયા આગળ મૂક્યું છે replied, his name was, પછી asked if, she knew, she would, પછી અહીંયા મૂક્યું છે answered him, she wouldn't, પછી requested her to, અને છેલ્લે him અહીંયા આગળ agreed માં. રેડી ફ્રેન્ડ્સ? તો આ રીતે તમારો આ પેસેજ કમ્પ્લીટલી જોઈ શકાય છે. રેડી મિત્રો? નજર ફેરવી લો, પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. આ રીતે તમારે આ પેસેજનું ક્રિએશન કરવાનું રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો આપણે વર્ક જોયો છે. ત્યારબાદ 4 માર્કની અંદર પૂછાતો ટોપિક બહુ જ ઈઝી છે. આ 4 માંથી 4 માર્ક અચીવ કરવા આપણી માટે ખૂબ જ ઈઝી કહી શકાય. ખાલી આપણે ટેન્સ અને પરફેક્ટલી નોટિસ કરી શકીએ કે કઈ રીતની ડિટેલ્સ છે અને કઈ રીતે એનો આન્સર કરવાનો છે. જેમ કે નોન વર્બલ કરીને એક ટોપિક પૂછાય છે. આ ટોપિક આપણે જોઈ ચૂક્યા છીએ. આ રીતે કોઈ પણ એક ચાર્ટ રૂપે તમને ડિટેલ્સ આપી હશે. નોન વર્બલ એટલે કે બિન શાબ્દિક આવી બાબત છૂટી છવાઈ આપી હશે. આમાં આ રીતે કોઈ અલગ કેટેગરીનો ચાર્ટ હોય, ટેબલ ચાર્ટ આવે છે, પાઈ ચાર્ટ એટલે કે રાઉન્ડ ચાર્ટ આવે છે, સ્તંભ આલેખમાં પણ તમને જુદી જુદી ડિટેલ્સ આપી શકે છે, ઇન્વિટેશન કાર્ડ હોય, કોઈ એડવર્ટાઇઝમેન્ટ હોય. આવી રીતે અલગ અલગ પેટર્નમાં કોઈ ડિટેલ્સ આપી હશે. એ ડિટેલ્સ સૌપ્રથમ આવે. એટલે નોન વર્બલ નો આન્સર કરતી વખતે સીધા જ ક્વેશ્ચનના આન્સર્સ ન જો, પહેલા આપેલી ડિટેલ્સને બરાબર ધ્યાનપૂર્વક થોડી વારમાં વાંચી લો. એવું કહે છે, હેપી જર્ની ઇન્ડિયન RLY એટલે કે રેલવે, ઇન્ડિયન રેલવે. આ બાજુ નંબર આપ્યો છે વડોદરા જંકશન ટુ અમદાવાદ જંકશન. પછી ડેટ્સ આપી છે 25 નવેમ્બર 2018. સુપરફાસ્ટ 13.58. ટાઈમ આપ્યો છે કિલોમીટર્સ 100 અને અમાઉન્ટ આપી છે 80 રૂપીસ. રેડી? આ ડિટેલ્સ ને તમારે પરફેક્ટલી જોયા બાદ હવે ક્વેશ્ચન્સ અને આન્સર તરફ આગળ જવાનું છે. એવું કહે છે, વોટ ઇઝ ધ ગિવન ડેટા. આ ક્વેશ્ચન જનરલી લગભગ કોઈ પણ નોન વર્બલ કમ્યુનિકેશનમાં આવશે કે વોટ ઇઝ ધ ઇન્ફોર્મેશન ઇઝ ગિવન, એવી પણ બાબત આપી શકે છે. આ ડેટા શું આપ્યો છે, શું સૂચવે છે. તો આ ખરેખર શું છે તમે જોઈ શકો છો કે ઇન્ડિયન રેલવે છે, હેપી જર્ની કીધી છે એટલે મુસાફરીની કઈક વાત છે, વડોદરા થી અમદાવાદ ની વિશેની કઈક વાત કરી છે. બરાબર? તો આવી કઈક બાબત તમને જણાય છે. વળી પછી આ તારીખ છે, વળી પછી 25/11 આવી બધી બાબત જણાય છે. તો આ એક રેલવે ટિકિટની વાત થઈ. તો વોટ નીકળી જાય. સબ્જેક્ટ થી શરૂ કરવાનો આન્સર, ધ ગિવન ડેટા. તો આન્સર નંબર 1. કઈ રીતે આન્સર આપશું બરાબર જોજો. વાક્ય રચનામાં ભૂલ થશે તો ડેફિનેટલી તમે માર્કમાં ખૂબ જ ભોગવશો. તો ધ ગિવન ડેટા, પછી આ ઇઝ ને અહીંયા લઈ લેવાનું. ધ ગિવન ડેટા ઇઝ અ રેલવે ટિકિટ. છેલ્લે પૂર્ણ વિરામ. જે મેઇન આન્સર છે તેની નીચે આ રીતે ડોટેડ લાઈન અને ડબલ ઇન્વર્ટેડ કોમા. આ એક પ્રકારનું પ્રેઝન્ટેશન થયું. રેડી? ત્યાર પછી આન્સર નંબર 2.
The ticket holder is traveling. ટિકિટ હોલ્ડર એટલે કે જેની આ ટિકિટ છે એ ક્યાંથી ટ્રાવેલિંગ કરે છે, ક્યાં સુધીનું? તો તમે જોઈ શકો છો કે વડોદરાથી અમદાવાદ સુધીની આ ટિકિટ છે. તો જાય છે વડોદરાથી, પહોંચશે અમદાવાદ સુધી. તો જેમ કે આવું આપ્યું હોય ત્યારે ફૂલ સ્ટેટમેન્ટ લખવાનું, ખાલી એમને એમ શાબ્દિક આન્સર નહીં આપી દેવાનો કે બરોડા ટુ અમદાવાદ, એ રીતે આન્સર કરીશું નહીં. The ticket holder is traveling ક્યાંથી? તો કે from વડોદરા to અમદાવાદ. ડબલ ઇન્વર્ટેડ કોમા અને નીચે ડોટેડ લાઈન. આ તેનો પરફેક્ટ આન્સર આ રીતે બન્યો. હવે કહે છે what is the fare to અમદાવાદ from વડોદરા, કે અમદાવાદ નું ફેર. આ શબ્દનો તમે જો ગુજરાતી આન્સર ન આવડતો હોય, એનો મીનિંગ ક્લિયર ન હોય, તો તમે આમાં જોઈ શકો છો ખાસ કે મેઇનલી આમાં કઈ વસ્તુ એવી છે, અજુકતી બાબત જ્યારે આવે ત્યારે થોડુંક ઈ આન્સરને સ્કીપ કરીને પેલા બાકીની બે ડિટેલ્સ પર લખી શકાય અને પછી ખ્યાલ આવી જાય કે આમાંથી આટલી વસ્તુ છે. ફેર એટલે કે ટિકિટ ભાડું થાય ટૂંકમાં. તો કેટલી અમાઉન્ટ છે જોઈ શકો છો, 80 રૂપીસ. તો વોટ દૂર થશે, આન્સર નંબર 3. અહીંથી સ્ટાર્ટ કરીશું. The fare to અમદાવાદ from વડોદરા is ને મૂકવાનું પછી, જેમ કે the fare to અમદાવાદ from વડોદરા is ₹80. 80 રૂપિયાની અમાઉન્ટ છે. What time and date are mentioned in the ticket? કયો સમય અને તારીખ મેન્શન કરી છે? તો ડેટ તો ખબર પડી ગઈ કે 25/11 છે. ટાઈમ છે ઈ 13:58. તમે જોઈ શકો છો રેલવે ની અંદર 1:58 નથી કહેતા, 12 પછી 13 છે. એ લોકો 24 hours નું કાઉન્ટિંગ કરે છે. એટલે રાત્રે 11 વાગે ને ત્યારે ઈ 23 કલાક એ રીતના ગણતા હોય છે. તો ખ્યાલ પડી શકે that answer number 4, the time and date in the ticket. જો ક્યાંથી ક્યાં ગયું છે, તો time and date in the ticket are mentioned. આ રીતે લખી શકું. સિક્વન્સલી ચાલુ હોય તો સળંગ એની એક પેટર્નમાં લખી શકાય છે. The time and date are mentioned in the ticket is. હવે ફર્સ્ટ ટાઈમ નોટિફિકેશન છે તો 13.58 and secondly 25.11.2018. આ રીતે લખો. સેકન્ડલી એવી રીતે પણ લખી શકો કે the time is 13.58 and the date is so and so mentioned in the ticket. Finish. આ રીતે પણ થઈ શકે છે. રેડી? ત્યાર પછી what kind of train ticket is for? ટ્રેન ટિકિટ નો કયો પ્રકાર છે? તો તમે જોઈ શકો છો ટ્રેન ની કેવી પ્રકાર કયો છે? સુપર ફાસ્ટ ટ્રેન છે. તો આન્સર નંબર 5. તો આની અંદર શું કે છે? The train is super fast train અથવા તો the train ticket is for super fast train. રેડી ફ્રેન્ડ્સ? આ રીતે તમારું આ વર્ક જોઈ શકાય છે.
બરાબર સ્ક્રીનશોટ લઈ નજર કરી લ્યો. જેમ કે એક્ઝામ ની અંદર ફ્રેન્ડ્સ તમારે આ ક્વેશ્ચન્સ નથી લખવાના, આ પણ નથી આવતું, ડાયરેક્ટલી આન્સર લખવાના હોય છે, એટલે તમારું આ વર્ક આવી રીતે થઈ જાય. ક્વેશ્ચન્સ દૂર થતા રહે, વચ્ચે એક એક લાઈન એડ કરી છોડી અને પછી તમારે પરફેક્ટલી આ લખવાનું રહે છે. રેડી ફ્રેન્ડ્સ? તો આ રીતે તમારા ક્વેશ્ચન આન્સર્સ થાય. હવે સપોઝ માની લ્યો કે આમાં તમને એક ક્વેશ્ચન એવો પૂછે કે વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન પ્લેસ. ડેસ્ટિનેશન પ્લેસ એટલે કે ખાસ જ્યાં પહોંચવાનું છે એ જગ્યા કઈ છે. વડોદરાથી તો એ જાય છે, પહોંચવાનું કઈ જગ્યાએ છે? અમદાવાદ છે. તો ધ ડેસ્ટિનેશન પ્લેસ ઇઝ અમદાવાદ. રેડી? આ રીતે બની શકે છે. પછી એવું થાય કે ઇન વિચ સેન્ચુરી, કઈ સદીમાં આ ટિકિટ હોલ્ડર મુસાફરી કરી રહ્યો છે. ઇન વિચ સેન્ચુરી તો ટિકિટ હોલ્ડર ઇઝ ટ્રાવેલિંગ. તો વર્ષ 2018 છે, વર્ષ નથી કીધું, સેન્ચુરી કીધું છે. સદી તો 21st સેન્ચુરી. બરાબર? વોટ ઇઝ ધ ટિકિટ નંબર તો ટિકિટ નંબર ઇઝ સો એન્ડ સો 20593283. રેડી? તો આ રીતે લખી શકાય છે. એક એવું પણ કહી શકાય છે કે વોટ ઇઝ ધ વિશિસ અથવા તો વોટ વિચ કાઇન્ડ ઓફ બેસ્ટ વિશિસ ગિવન ટુ ટિકિટ હોલ્ડર. કઈ આપ્યું છે તો બેસ્ટ વિશિસ ગિવન ઇઝ ધેટ હેપી જર્ની ટુ ટિકિટ હોલ્ડર. તો આની અંદરથી આ બાબત લઈ શકાય છે. વળી એવું કહી શકે કે વોટ આર ધ ડિસ્ટન્સ અથવા તો હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ વડોદરા. કેટલું છે તો 100 કિલોમીટર્સ. તો અમદાવાદ ઇઝ 100 કિલોમીટર્સ ફાર ફ્રોમ વડોદરા. અથવા તો ડિસ્ટન્સ પૂછ્યું હોય તો ધ ડિસ્ટન્સ બિટવીન અમદાવાદ એન્ડ બરોડા ઇઝ 100 કિલોમીટર્સ. રેડી? તો આ રીતે તમારું આ નોન વર્બલ કમ્પ્લીટ થાય છે. જેમ કે આ બાબત મેન્શન કર્યા બાદ હવે નેક્સ્ટ આગળ જઈએ તો હવે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશની અંદર સેક્શન ઈ માં આજે આપણે સેક્શન ડી ના વર્ક અમુક જોયા. સેક્શન ઈ ની અંદર તમને લોકોને ઈમેલ રાઇટિંગ કરીને એક ટોપિક પૂછાય છે ઇન્ટુ માર્ક 5. 5 માર્ક ની અંદર પૂછાતો ટોપિક છે જે આપણે અમુક લેવલે જોઈ પણ ચૂક્યા છીએ. તમે કમ્પ્લીટલી એના લેક્ચર્સ એટેન્ડ કર્યા છે. આજે આપણે એક બહુ સરસ મજાનો ઈમેલ છે એ સોલ્વ કરવા તરફ જઈ રહ્યા છીએ. બરાબર ધ્યાન રાખજો. કદાચ કઈક વાક્યમાં કે કોઈ પણ બાબતમાં કઈ ક્વેરી રહી હોય ઇટ વિલ બી સોલ્વડ. એવું કહે છે પ્રિપેર એન ઈમેલ ઇન્સ્ટ્રક્શન્સ. બરાબર ધ્યાનથી વાંચવી કે ઈમેલ પ્રિપેર કરો ઓન બિહાફ ઓફ પ્રિયંકા દેસાઈ. એટલે કે લખનાર વ્યક્તિ છે ને એનું નામ છે પ્રિયંકા દેસાઈ. કોને લખવાનો છે તો ટુ વિશ્વા પટેલ. કોણ છે તો કે who is weak in English, કે જે ઇંગ્લિશમાં નબળી છે. give her an advice for how to improve English. એને એડવાઇસ આપો કે ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કેવી રીતે કરી શકાય, કઈ રીતે કરી શકાય. તો ઈમેલ આવે, ઇન્સ્ટ્રક્શન્સ તમારે લખવાની નથી. પહેલી બાબત એ ધ્યાન પર રાખવાની કે કોઈ પણ પેજ હોય નવા પેજ થી જ રાઇટિંગ સેક્શન શરૂ થવો જોઈએ. આગળનો સવાલ જો બરાબર અડધા પેજ પર ફિનિશ થતો હોય તો એ પેજને બરાબર સ્કીપ કરી PTO પ્લીઝ ટર્ન ઓવર એવી ઇન્સ્ટ્રક્શન્સ આપી એરો કરીને નવા પેજ થી શરૂ કરવાનું. બીજું, પેન્સિલ અને સ્કેલ થી તમારા પેજમાં આ રીતે પરફેક્ટલી સિંગલ કે ડબલ લાઈન બરાબર ડ્રો કરવાની છે. 3 સાઈડ એટલા માટે કે ઈમેલ જ્યાં પૂરો થાય, માની લો કે અહીંયા પૂરો થાય તો એ લાઈન ઇરેઝ કરીને આડી લાઈન ત્યાં દોડાવી શકાય. લંબાઈ તો થોડુંક લાંબી કરીને પણ એ પેજમાં કમ્પ્લીટલી જોઈ શકાય છે. બીજી બાબત, તમારો ઈમેલ છે એ 80% પેજની અંદર કમ્પ્લીટલી કવર થવો જોઈએ તમારી સપ્લિમેન્ટરી કે તમારી બુકની અંદર. સેકન્ડલી, આ બોક્સ બની ગયા બાદ હવે પેજ લાઈન થી શું લખવાનું છે તો જેમ વાત થઈ હતી એમ સ્ટાન્ડર્ડ 12th ની અંદર તમારે 3 જ વસ્તુ આવે છે. ફ્રોમ આવતું નથી, ડાયરેક્ટલી ટુ, સબ્જેક્ટ અને ડેટ. આ બાબત જજ કરવાની છે. જેમ કે આ બાજુ સાઈડ અડાડીને ટુ, પછી કાંઈ જ નથી લખવાનું, પછી નીચે સબ્જેક્ટ અને નીચે ડેટ. રેડી? ટુ કરીને સીધી ડિટેલ્સ ફિલઅપ નથી કરવાની, યાદ રાખજો ફ્રેન્ડ્સ. આ ત્રણેય કેટેગરી લખાઈ ગયા પછી જે લાંબી બાબત છે સબ્જેક્ટ, ત્યાંથી આ રીતે કોલોન કરવાના ત્રણેયના.
એટલે આ બંને ડિટેલ્સ કમ્પ્લીટલી જુદી થઈ શકે. ટુ કરી અને જે ઈમેલ આઈડી જો આપ્યું હોય તો ઈ જ લખવાનું, ન આપ્યું હોય તો જાતે બનાવવાનું. કોને લખવાનો છે ઈમેલ? પ્રિયંકાને કે વિશ્વાને? પ્રિયંકા નામની છોકરી વિશ્વાને ઈમેલ લખે છે, એટલે કે ટુ પછી જે નામ આવતું હોય ઈ હંમેશા આમાં બને. તો એનું ઈમેલ આઈડી આપ્યું નથી, બનાવી નાખીશું. હંમેશા ઈમેલ આઈડી જે છે એ સ્મોલ ની અંદર લખીશું, વિશ્વા પટેલ @gmail.com hmail કોઈ પણ લખી શકો છો, પણ પાછળ ઈમેલ આઈડી આ રીતે ક્રિએટ કરવાનું. રેડી? હવે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ જો વીક ઇન ઇંગ્લિશ છે કે ગીવ હર એન એડવાઇસ, એને સલાહ આપવાની છે, સૂચન આપવાના છે ફોર હાઉ ટુ ઇમ્પ્રુવ ઇંગ્લિશ. બરાબર? એટલે સબ્જેક્ટ અહીંયા આપ્યો જશે, એ આ થયું તમારું. એન્ડ એડવાઇસ ફોર હાઉ ટુ ઇમ્પ્રુવ ઇંગ્લિશ. તો આ રીતે સબ્જેક્ટ આ રીતે જ અહીંયાથી આટલું ડિસ્ટન્સ છોડવાનું અને એન્ડ એડવાઇસ ફોર હાઉ ટુ ઇમ્પ્રુવ ઇંગ્લિશ. આ તમારો સબ્જેક્ટ થઈ ગયો. ડેટ. તો ફ્રેન્ડ્સ ડેટ યાદ રાખજો. ડેટ હંમેશા કેવી રીતે લખવાની છે? તો બ્રિટિશ મેથડમાં લખવાની છે. એમાં આપણે સાદી 25/11/2018 હમણાં જોઈ એ રીતે નહીં. ફર્સ્ટ હોય તો ST લાગે એ રીતે 9th જાન્યુઆરી અલ્પવિરામ કરી 2021. બરાબર? જો આવી બાબત હોય તો તમે જે દિવસે ઈમેલ લખો છો એ તારીખ પણ લખી શકાય છે. બાકી જો દિવાળી હોય તો બિફોર ટાઈમ ઇન્વિટેશન આપવાનું હોય તો દિવાળી ઓક્ટોબર કે નવેમ્બરમાં આવે તો એના 1 મહિના અગાઉ તમે ઇન્વાઇટ કરતા હોવા જોઈએ. દિવાળી પતી ગયા પછી ડિસેમ્બરમાં ઇન્વિટેશન ન અપાય કે આવ્યો હોત તો બહુ મજા આવે, એવું કહેવાય નહીં. બરાબર? તો ખાસ આ બાબત આની અંદર મેન્શન થાય છે. આટલું ક્લિયર થઈ ગયા પછી હવે સંબોધન કરવાનું છે અને આ બાબતમાં તમે પરફેક્ટલી લખો છો તો તમારો 1 માર્ક અચીવ થાય છે. જો એક પણ સ્પેલિંગ મિસ્ટેક છે, ડિસ્ટન્સ પરફેક્ટ નથી હોતું, ચેકચાક થાય છે તો 1 માર્ક સામો કપાઈ જાય છે. એટલે આ વસ્તુ તમારે ખૂબ ધ્યાન પર રાખવાની બને. હવે સંબોધન જે છે એ ફ્રેન્ડ્સ તમે તમારી રીતે એપ્લાય કરી શકો છો. જેમ કે આની અંદર રિસ્પેક્ટેડ વિશ્વા એવું નથી કહેવાનું, બે સેમ એજ છે તો ડિયર થી જોઈ શકાય છે. તો અહીંયા આગળ બરાબર આ થઈ ગયા પછી એક લાઈન છોડવાની હોય છે, પછી સંબોધન કરવાનું ડિયર, કાં તો ડિયર ફ્રેન્ડ, ડિયર સિસ્ટર અને કાં તો સીધું જ નામ ડિયર વિશ્વા. અલ્પ વિરામ કરવું ફરજિયાત છે, આ ભૂલશું નહીં. બીજી વસ્તુ, આ ડેટ પછી એક લાઈન છોડવાની ડિયર વિશ્વા, પછી અહીંયા કોઈ લાઈન છોડવાની રહેતી નથી. જો આમાં પરફેક્શન હોય તો જ કમ્પ્લીટલી મેન્શન થાય છે આ બધી માર્કિંગ્સ. હવે પ્રિયંકા વિશ્વાને ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટેની સલાહ આપે છે. 2 પેસેજીસ. પહેલો પેસેજ 3 થી 4 લાઈનનો પ્રસ્તાવના સંદર્ભે અને પછી એમાં મેઇન થીમ નો પેસેજ લખવાનો બને છે. તો પ્રિયંકા વિશ્વાને શું કહે? પહેલા તો 2 બાબત લખી શકાય. એક તો ઇંગ્લિશને ઇમ્પોર્ટન્સ પહેલા તો સમજાવાય પહેલા પેસેજ ની અંદર, અને પછી ઇંગ્લિશ કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું તેની બાબત આમાં લખી શકાય છે. જેમ કે સ્ટાર્ટિંગ ની અંદર પ્રિયંકા છે એ વિશ્વાને એવું પણ કહી શકે કે જેટલા પણ વિચારો તમને ફ્રેન્ડ્સ ગુજરાતીની અંદર આવે છે એ બધી જ બાબતો આપણે આની અંદર એપ્લાય કરવાની હોય છે. કે એવું પણ લખી શકાય કે મને ખ્યાલ પર આવ્યો છે કે તને ઇંગ્લિશ ગમતું નથી, એવું શા માટે છે? પછી એવું કહી શકાય કે ઇંગ્લિશ જે છે એ એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ પણ છે અને એના ઘણા બધા એડવાન્ટેજીસ છે, ભવિષ્યમાં એ તને કામ લાગે તેવું છે, આપણે ઇંગ્લિશ શીખવું જ જોઈએ અને હું આ બાબતના અમુક સજેશન્સ તને કરું છું. આ જે કઈ બાબત છે એને આપણે આપણી ભાષામાં, એવું સહેજે નથી કે એક વિદ્યાર્થી જેવું લખે એવું જ બીજા વિદ્યાર્થીએ લખવું, પણ એક જનરલ ટોપિકને તો આપણે વળગી રહેવું જ પડે. જેમ કે અહીંથી સ્ટાર્ટ થશે, મને જાણવા મળ્યું છે કે I come to know that, અથવા તો I have come
to know that. મને જાણવા મળ્યું છે કે, તો શું જાણવા મળ્યું છે? તો એ આપણે લખવાનું કે you તને ઇંગ્લિશ ગમતું નથી. You dislike an English language. કે તને ઇંગ્લિશ ભાષા ગમતી નથી. એવું શા માટે છે? તો સાથે સવાલ પણ પૂછી નાખવાનો કે why is it so? એવું કેમ છે બેન કે તને ઇંગ્લિશ થી આટલો ધિકાર છે? અને સાથે એક એનો ફાયદો પણ કરવાનો, ઇન્ફોર્મ કરવાનો કે English is an international language. ઇંગ્લિશ એક આંતરરાષ્ટ્રીય ભાષા છે. And there are so many advantages of it કે તેના ખૂબ જ ફાયદાઓ પણ છે. So તેથી we must learn it, આપણે તેને શીખવી જોઈએ. આપણે આ બાબતને શીખ્યા પછી હવે હું તને કહું છું કે ઇંગ્લિશના લેવલમાં અપગ્રેડ થવાનો, ઇમ્પ્રૂવ કરવાના કેટલા સ્ટેપ છે. તો એ બાબત હું તને આ ઈમેલમાં કહીશ. તો in this email I will tell you how to improve your English language. કે હું તને આ ઈમેલમાં ઇન્ફોર્મ કરીશ કે ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એમાં ઇમ્પ્રૂવ કેવી રીતે કરવું. રેડી? તો ફ્રેન્ડ્સ, પ્રિફેસ થઈ ગયું. સ્ટાર્ટિંગમાં એવું કહ્યું કે મને જાણવા મળ્યું છે કે you dislike English language, તને ઇંગ્લિશ લેંગ્વેજ ગમતી નથી. why is it so? આવું શા માટે છે? English is an international language. એના ફાયદાઓ કીધા કે there are so many advantages of it, અને we must learn it, આપણે તેને શીખવું જોઈએ. Secondly, in this email I will tell you how to improve your English language. તારી ઇંગ્લિશ લેંગ્વેજ કેવી રીતે ઇમ્પ્રૂવ કરવી એ બાબત હું તને ઇન્ફોર્મ કરીશ. બરાબર? અહીંયા એક એડ કરી દેજો, I will tell you. આમ આ ફ્રેન્ડ્સ તમારો પ્રિફેસ એટલે કે ફર્સ્ટ પેસેજ ઈમેલનો ક્રિએટ થયો છે. ત્યાર પછી હવે મેઇન પેસેજ આપણે ફ્રેન્ડ્સ લખવાનો બને. તો મેઇન પેસેજની અંદર પહેલો જે પેસેજ છે એ પૂરો થયા પછી અહીંયા આગળ તમારે એક લાઈન છોડવાની બને, અને એ જ માર્જિનથી અહીંયા તમારો સેકન્ડ પેસેજ સ્ટાર્ટ થવો જોઈએ. એવું નહીં કે ફર્સ્ટ અને સેકન્ડ ની અંદર બહુ ડિફરન્સ પડી જાય ડિસ્ટન્સમાં. હવે આ બાબતમાં આપણે મેઇન પેસેજમાં શું કહેવાનું? તો હવે સજેશન્સ આપવાના છે. તો એવું કહી શકાય, પેલો તો ઇંગ્લિશનો ડર દૂર કરે. બીજી વસ્તુ, દરેક વ્યક્તિઓ ઇંગ્લિશ શીખી જ શકે છે, એ ગુજરાતી જેટલું જ સહેલું છે. અને એના સજેશન્સ આપીએ, જેમ કે એવું કહી શકીએ કે first of all, remove your fear for English. ઇંગ્લિશ માટેનો તું ડર દૂર કરી નાખ. બીજી બાબત એ પણ કીધી, યાદ રાખજે, રિમેમ્બર, દરેક વ્યક્તિ ઇંગ્લિશ શીખી શકે છે. તો દરેક વ્યક્તિ, ઇંગ્લિશમાં કીધું everyone can learn English language, અથવા તો ઇંગ્લિશ, દરેક વ્યક્તિ ઇંગ્લિશ શીખી શકે છે. પહેલા તો ડર દૂર કર, દરેક વ્યક્તિ ઇંગ્લિશ શીખી શકવા સક્ષમ છે, આ બાબત ઇન્ફોર્મ કરી. પછી એ ગુજરાતી જેટલું જ સહેલું છે, આની જેટલું જ સહેલું છે તુલના કરી. તો તમે જે ડિગ્રીઝ શીખ્યા છો
પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, તો એ બાબત પણ આમાં ઇન્ક્લુડ કરી શકાય છે કે આની જેટલું જ સહેલું છે તો ઈ કમ્પેરેટિવ નથી ને સુપરલેટિવ નથી, બે ઇક્વલ કીધું છે, તો ઇટ ઇઝ એઝ સહેલું તો ઇંગ્લિશમાં કીધું ઈઝી. એઝ વાળી કઈ ડિગ્રી આવી? પોઝિટિવ ડિગ્રી. ઇટ ઇઝ એઝ ઈઝી એઝ ગુજરાતી. ગુજરાતી જેટલી જ આ સહેલી ભાષા છે. આ બધી બાબતથી હવે સ્ટાર્ટ કરવાના તેના સજેશન્સ કે ઇંગ્લિશ શીખવા માટે પહેલા તો ઇંગ્લિશ ન્યૂઝપેપર રીડ કરવા જોઈએ, ઇંગ્લિશ ન્યૂઝ સાંભળવા જોઈએ, ત્યાર પછી ઇન્ટરેસ્ટિંગ એવી ચિત્રવાળી કોઈ પણ સ્ટોરી બુક્સ છે એ પણ તમે વાંચી અને ચિત્ર ઉપરથી તમે ઇંગ્લિશ લેંગ્વેજ શીખો તો આ 3-4 બાબતો બહુ તમને હેલ્પફુલ થાય છે. તો એ બાબત એડ કરીએ કે રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર you can also listen English news on TV. TV ઉપર ન્યૂઝ તમે જોઈ પણ શકો છો, સાંભળી પણ શકો છો, એટલે તમને અન્ડરસ્ટેન્ડિંગ પાવર જે છે ડેવલપ થાય છે. એટલે કે પહેલા ઇંગ્લિશનું વાંચન વધારો, ઇંગ્લિશનું સાંભળવાનો થ્રો જે છે એ વધવો જોઈએ. સેકન્ડલી you read અથવા તો you can also read an interesting રસપ્રદ હોય એવી સ્ટોરી બુક્સ વાંચી શકો છો. to improve your English. તો આ રીતે ફ્રેન્ડ્સ તમારો આ મેઇન સજેશન ક્રિએટ થયું. ત્યારબાદ એવું પણ સજેશન કરી શકાય કે ડિક્શનરીનો યુઝ કરી શકો કે જ્યારે તમને હાર્ડ વર્ડ્સ મળે છે ત્યારે તો યુઝ ઇંગ્લિશ ડિક્શનરી. નો યુઝ કરો ક્યારે? તો જ્યારે એવું કેવું હોય ત્યારે શું મૂકીએ છીએ? when you find difficult words. જ્યારે તમને અઘરા શબ્દો મળે ત્યારે ડિક્શનરીનો પણ યુઝ કરી શકો છો. આ ઉપરાંત સાથોસાથ એવું પણ કહી શકાય કે વધુ ને વધુ ઇંગ્લિશ સાંભળો. listen more and more ઇંગ્લિશ નો મહાવરો વધુ ને વધુ રાખ. કોઈ પણ લેંગ્વેજ તમે જ્યારે ફ્રેન્ડ્સ ગુજરાતી ભાષા શીખ્યા ને ત્યારે પહેલા લખતા નહોતા શીખ્યા, પહેલા બોલતા જ શીખ્યા હતા. એટલે કે કોઈ આપણને બાળક જે છે એ ઘોડિયામાં સૂતું હોય અને કોઈ આવીને કહે છે બોલજે બેટા, આમ ગાલ ખેંચીને કે બોલજે બેટા પપ્પા, એટલે એને આપણે લિપ રીડ કરીએ અને એ સાંભળી અને આપણે કોપી કરીએ. એટલે પહેલા બોલતા શીખ્યા કેવી રીતે? તો સાંભળીને. તો લેંગ્વેજ પણ આવી જ રીતે છે કે મેક્સિમમ સાંભળશો એટલે બોલવાની પ્રેક્ટિસ વધુ થશે. આ સજેશન્સ કર્યા કે બધા જ ઇંગ્લિશ શીખી શકે છે, ગુજરાતી જેટલું જ સહેલું છે. ન્યૂઝપેપર વાંચો, ઇંગ્લિશ ન્યૂઝ સાંભળો ટીવી ઉપર, પછી સ્ટોરી બુક્સ રીડ કરો, ડિક્શનરીનો યુઝ કરો જ્યારે હાર્ડ વર્ડ્સ હોય, વધુ ને વધુ ઇંગ્લિશ સાંભળો. આવા 5 સજેશન્સ લખવાના. પછી આખું લિસ્ટ બહુ લાંબુ ન કરવું. આ થયા પછી હવે એવું કહેવાનું I am sure, મને ચોક્કસ ખાતરી છે કે your, પણ આના દ્વારા એટલે કે by and by, આ ફોલો કરીને by and by એટલે કે આને અનુસરીને your English will improve, તમારું ઇંગ્લિશમાં સુધારો ડેફિનેટલી થશે. સાથે મને એવી આશા પણ છે કે તું મારી એડવાઇસને ફોલો કરીશ. I hope that you will follow my advice,
મારી આ સલાહને તું ચોક્કસપણે ફોલો કરીશ તેવી મને આશા પણ છે. આટલું થઈ ગયા પછી ફિનિશ થેન્કિંગ યુ કે આમાં કઈ કહેવાનું રહેતું નથી. ડાયરેક્ટલી રિગાર્ડ્સ આપવાના છે. આ બાજુ છેલ્લે ઉદ્બોધન કરીએ છીએ. યોર્સ ફેithફુલી લખી શકો છો જો ન આવડે તો. સેમ એજ છે ફ્રેન્ડ્સ હોય તો યોર્સ લવિંગલી પણ તમે લખી શકો છો. આ સાઈડ યોર્સ લવિંગલી, લવિંગ તો LGE અર્થમાં નથી. અને લખનાર કોણ છે તો પ્રિયંકા દેસાઈ નામની આ જે વિદ્યાર્થી છે, વ્યક્તિ છે, એનું નામ લખી નાખવાનું. પ્રિયંકા દેસાઈ. વાત થઈ ગઈ ફિનિશ. અહીંયા તમારે એક લાઈન છોડવાની છે. એટલે લાઈન કેટલી છોડીશું? એક, પછી બે પેસેજ વચ્ચે બીજી અને અહીંયા ત્રીજી. ટોટલ ઈમેલમાં 3 લાઈન સ્કીપ કરી અને ઈમેલ ફિનિશ થાય ત્યાં આગળ તમારે આ રીતે આડી બોર્ડર્સ કમ્પ્લીટલી બાંધી દેવાની છે અને તમારો આ ઈમેલ અહીંયા આગળ ફિનિશ થાય છે. 2 જ મિનિટની અંદર પોઝ કરો વિડિયો, સ્ક્રીનશોટ લઈ લ્યો, રેડી ગો. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોટલ ઈમેલ સેક્શન, ત્યાર પછી નોન વર્બલ અને ઓડ પેટર્ન ઓફ DSIDS એનું રિવિઝન કર્યું. ઈમેલના 5 માર્ક્સ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 3 માર્ક્સ, નોન વર્બલ 4 માર્ક. ફિનિશ કેટલું થયું જોજો, 5 ને 3 8 ને 4 12 માર્ક. અગાઉ 4 માર્કનું ડુએસ ડાયરેક્ટેડ ફિનિશ થઈ ગયું છે, 12 ને 4 16 માર્ક. અને સાથોસાથ 3 માર્કમાં ફ્રેમ ધ ક્વેશ્ચન્સ એટલે 16 ને 3 19 થી 20 માર્કનું આપણે કમ્પ્લીટ રિવાઇઝ કરી ચૂક્યા છીએ. આજના હોમવર્કની અંદર તમારે કોઈ પણ એક ઈમેલ લખીને સબમિટ કરાવવાનો છે, સાથોસાથ એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો પેસેજ અને 2 નોન વર્બલ કમ્યુનિકેશન. એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક પેસેજ, ઈમેલ એક અને નોન વર્બલમાં 2 કમ્યુનિકેશન. એટલે એમાં ચાર્ટ નથી લખવાના, ડાયરેક્ટ ક્વેશ્ચન્સ અને આન્સર્સ લખીને સબમિટ કરાવવાના છે. આટલું ક્લિયર કરી નાખો. નેક્સ્ટ મળીશું ત્યારે ફર્ધર ટોપિક તરફ જઈશું. ત્યાં સુધી આટલું કમ્પ્લીટ હોવું જોઈએ. ઓલ ઓફ યુ પ્લીઝ ટેક કેર. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. જય હિન્દ.